तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। तो मित्रों, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે। મિત્રો, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 રૂપિયાથી લઈને 15 કરોડ સુધીનો પાક વીમો ખવાઈ ગયો છે। પાલ આંબલિયાએ મિત્રો જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હું એક નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર આપણને પાછા ખેંચે છે અને આમાં મિત્રો પૈસા ઉપરથી નીકળી જાય છે, પરંતુ વચમાં કેટલાક પૈસા ખવાતા હોય છે। અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો જે છે તે મિત્રો ખવાઈ ગયેલો હોવાનો આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને મોટો નિર્ણય લેવાયો છે। મિત્રો, દેશના કરોડો ખેડૂતો હવે મોટો ફાયદો મેળવશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે। એટલું જ નહીં, હવે મિત્રો નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે। સરકારે નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે અને આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ, પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી બેઝ સપોર્ટ હેઠળ આવતા દરેક ખાતરો માટે મિત્રો ખેડૂતો પાસેથી મનમાની કિંમતો જે વસૂલાતી હતી તેની ઉપર રોક લગાવવામાં આવશે અને ખેડૂતોની પાસે જેટલી કિંમત મેળવવી હોય એટલી જ યોગ્ય કિંમત મેળવવામાં આવશે, જેથી કરીને દરેક ખેડૂત ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 33% ખેડૂતો મોદી રાજમાં બે પાંદડે થયા। મિત્રો, દેશમાં ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે। સ્થિતિ એવી છે કે મિત્રો ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના બાટલા પણ છોડ્યા છે। આ સિવાય મિત્રો જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે। હવે મિત્રો આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં? તો મિત્રો આનો જવાબ દરેક ખેડૂત મિત્રો આપી શકે છે। આપણે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતો આ મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના આંદોલનથી આમ માણસને મોટો ઝટકો। મિત્રો, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે લોકોની અવરજવરને ભારે અસર થઈ છે, ત્યારે મિત્રો ખાદ્ય ચીજોના પુરવઠાને પણ અસર થવા લાગી છે। પંજાબથી આવતા બટેટા, વટાણા અને મિત્રો વાત કરીએ તો આઝાદપુર શાક માર્કેટથી આવતા કેટલાક શાકભાજી પણ રોહતક માર્કેટમાં નથી પહોંચી રહ્યા, જેના કારણે મિત્રો શાકભાજીના ભાવમાં લગાતાર વધારો થઈ રહ્યો છે અને મિત્રો આ આંદોલનના કારણે કેટલીક વસ્તુઓ જે મિત્રો ઢોળવામાં આવે છે। આ દરેક કારણને લીધે ખેડૂતોના આંદોલનથી આમ માણસને પણ મોટો ઝટકો લાગ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આપવામાં આવશે। મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે। આ યોજનાનું નામ છે મિત્રો PM સ્વનિધિ યોજના અને આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને નાના ખેડૂતો આગળ આવી શકે અને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અને મિત્રો આ યોજનાની મેઇન વાત એ છે કે તમે માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આ યોજનાની અંદર 10 થી 20,000 રૂપિયાની સહાય મેળવી શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના 70,000 કરોડ માફ। મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશ પ્રવેશી રહી છે। આ યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશી તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી, જેમાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે બિડારના યુવકોને એટલે કે મિત્રો બિડારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। મિત્રો, કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ નથી કર્યો, પરંતુ તેમના દેશમાં પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે। જ્યારે મિત્રો કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે। મિત્રો, રાહુલ ગાંધીના આ જાહેરાત વિશે અને આ બયાન વિશે તમારું શું જાણવું છે એકવાર જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને પણ પાણી મળશે। મિત્રો, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે
તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ રૂપિયા 6,240 કરોડની માતબર રકમ જોગવાઈ કરવામાં આવી છે। તો મિત્રો દરેક ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરકાર લગાતાર પ્રયત્નો કરે છે અને સાથે પાણીની સાથે વીજળી પણ મળી રહે તે માટે પણ મિત્રો સરકારે અગાઉ જણાવ્યું હતું કે આવનારા ડિસેમ્બર મહિના સુધીમાં એટલે કે 2024 ડિસેમ્બર સુધીમાં લગભગ દરેક ખેડૂતોને વીજળી પણ મળી શકશે અને હાલમાં મિત્રો અત્યારે પાણી પણ દરેક ખેડૂતોને મળી રહે તેવા સરકાર જે છે તે ખૂબ જ પ્રયત્નો કરી રહી છે। તો મિત્રો તમારા વિસ્તારમાં પાણી અને વીજળીનો કેવા હાલ છે તે એકવાર કોમેન્ટ માં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને ખરેખર પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં? મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય ત્યારે તેને ભારે એવું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થતાં મિત્રો ખેડૂતો કોની પાસે માંગણી કરે? એક લાસ્ટ ઓપ્શન તરીકે તેઓ સરકાર પાસે માંગણી કરે છે અને સરકાર ખેડૂતોનું કંઈ પણ સાંભળતી નથી। ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે। આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી। આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટો નિર્ણય। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના સમાચાર। ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત મંડળીઓ દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને મિત્રો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પરંતુ પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને કોઈપણ પ્રકારનો નિર્ણય અથવા રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે તેમને પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। પરંતુ મિત્રો આવનારા સમયમાં ચૂંટણી લઈને આવો કોઈ નિર્ણય ભવિષ્યમાં થશે તો હું તમને જણાવી આપીશ। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો KYC કરાવવું હવે ફરજિયાત બન્યું છે, નહીંતર તમને હપ્તો નહીં મળે। મિત્રો વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે KYC ફરજિયાત બન્યું છે। મિત્રો 15મા હપ્તા બાદ 16મા હપ્તાની ખેડૂતો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધીમાં KYC ઝુંબેશ ચાલશે। ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીઓની કચેરીમાં પણ મિત્રો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા KYC કરાવી શકાશે। ખાસ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો KYC કરાવી શકે છે। તો મિત્રો જો તમારું KYC બાકી હોય તો કરાવી લેજો, કારણ કે જો આમ નહીં કરવામાં આવે તો મિત્રો 16મો હપ્તો હવે ખૂબ જ નજીક છે જે તમને નહીં મળે અને કહેવામાં આવી રહ્યું છે મિત્રો 16મો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી શકે છે। જોકે મિત્રો આ અંગે સત્તાવાર સરકારે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો પરથી અમે તમને જણાવી શકીએ કે આ હપ્તો જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનારા મહિનાના શરૂઆતની અંદર આવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 1000 રૂપિયા દર મહિને આપવામાં આવે। મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે। જે મહિલાઓએ મિત્રો કોઈપણ કારણોસર તેમના પતિને ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે। 2019થી મિત્રો આ યોજનામાં 1000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી, ત્યારથી વધારીને 1250 રૂપિયાની રકમ કરવામાં આવી છે અને આ યોજનાનું નામ મિત્રો અગાઉ વિધવા સહાય યોજના હતું,
બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે 2022માં। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર દરેક મહિલાઓને મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂત આંદોલનની અસર। મિત્રો આ ખેડૂત આંદોલન જે થઈ રહ્યું છે તેની ગુજરાત પર શું અસર જોવા મળી આવો જાણીએ। મિત્રો ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં ખાસ કરીને ભારત બંધના એલાનને સમર્થન આપવાનો પ્રયાસ કરનારા સુરતના ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। સુરત ખેડૂતોએ કરેલી MSP લાગુ કરવાની માંગ ઉગ્ર બને તે પહેલાં સરકાર મિત્રો સતર્ક બની છે, પણ આ મામલે હજુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। ત્યારે મિત્રો સુરતમાં ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઓલપાડના દેલાડ પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂત એકત્રિત થયા હતા અને બજાર બંધ કરવાના પ્રયત્નો પણ કરાયા હતા, જેમાં મિત્રો ખેડૂત આગેવાનોને ડિટેઇન પણ કરાયા હતા। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું। મિત્રો કેન્દ્ર સરકારે PM ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ મિત્રો 14447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરથી મિત્રો ખેડૂત મિત્રો જે છે તે ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતોએ વીમાને લગતી કોઈ જાણકારી મેળવવી હોય અથવા તો હેલ્પલાઇન નંબર પર કિસાન ક્રેડિટ કાર્ડ સાથે લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર 14447 પર ફોન કરીને માહિતી મેળવી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 8000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાની બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકાર વધારાના 2000 ભોગવે તેવી શક્યતા છે। મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો, કારણ કે રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપની જ સરકાર છે। તો રાજસ્થાનમાં ખેડૂતોને 8000નો હપ્તો મળે છે અને ગુજરાતમાં 6000નો, તો શું ગુજરાતના ખેડૂતોને પણ 8000 રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત ત્રીજો દિવસે ખેડૂતોને લસણના ભાવ હાઈ જોવા મળ્યા। યાર્ડમાં મિત્રો ગઈકાલે ફેબ્રુઆરીના રોજ લસણના ખેડૂતોને ભાવ 7100 રૂપિયા સુધી મળ્યા હતા। માર્કેટ યાર્ડમાં મિત્રો આજે લસણના ભાવ 120 રૂપિયાના વધારા સાથે મિત્રો જોવા મળ્યા છે અને ત્યારબાદ જોઈએ તો આમ સતત સારા ભાવ મળવાને કારણે ખેડૂતોમાં અતિ ખુશીનો માહોલ છે। પરંતુ બીજી તરફ મિત્રો ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, કારણ કે લસણના આટલા બધા ભાવ જોઈને કેટલાક લોકોએ લસણ ખાવાનું પણ બંધ કર્યું છે। ઉલ્લેખનીય છે કે માર્કેટ યાર્ડમાં લસણની સાથે અન્ય જણસીઓની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયા સુધી મહિલાઓને સહાય મળી શકે। મિત્રો ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। વાસ્તવમાં મિત્રો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। મિત્રો ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરવામાં આવે છે અને મિત્રો આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15000 રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે। અને મિત્રો ઘણી બધી મહિલાઓએ આ યોજના માટે અરજીઓ પણ કરી છે અને ઘણી મહિલાઓને આ અરજીઓની પાસ પણ થઈ છે અને તેમને સહાયો પણ મળી છે। અને મિત્રો તેમને લઈને વધુમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CAC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં મિત્રો તમારે આ યોજના માટે પોતાને રજીસ્ટર પણ કરાવવું પડશે અને મિત્રો આ માટે તમારે આધાર કાર્ડની પણ જરૂર રહેશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે। એકવાર મિત્રો તમે અરજી કરશો પછી તમારી તાલીમ શરૂ થશે અને તમામ તાલીમ માટે દરરોજ રૂપિયા 500 પણ આપવામાં આવશે। આ સાથે જ મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી પણ તમને ટૂલ કિટ ખરીદવા માટે 1500 આપવામાં આવશે અને ત્યારબાદ CAC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in પર જઈને તમારી વિગતો ચકાસી શકો છો। જો આ અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજનાની અંદર સારી એવી સહાય મળી શકે છે। કરીએ તો શું ખરેખર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવે છે કે નહીં? મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે, જેની મદદથી મિત્રો ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે। પરંતુ મિત્રો સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા થઈ રહી છે અને સાધનો દ્વારા થઈ રહી છે। ત્યારે મિત્રો ડિજિટલાઇઝેશન દ્વારા વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી મહત્વની સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહે છે માહિતી। તેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટર ખરીદવા માટે, પરંતુ મિત્રો ઘણા ખેડૂતો એવો ક્લેમ કરી રહ્યા છે કે એમને ટ્રેક્ટર ખરીદવા માટે મળતી નથી
સબસિડી. પણ શું મિત્રો આની સચ્ચાઈ શું છે એ તો હવે આગળ રિપોર્ટ આવે તે ખબર પડી શકે. પરંતુ મિત્રો તમને સબસિડી આ યોજનાની અંદર મળી છે કે નહીં, ટ્રેક્ટર ખરીદવા માટે તમને કોઈ પણ પ્રકારની સબસિડી મળી છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. મિત્રો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ શરૂ કરી છે. સરકારે મિત્રો આ માટે 250 કરોડની જોગવાઈ કરી છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. તેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે. તેથી કરીને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં અભ્યાસ કરવા માટે મિત્રો 25,000 રૂપિયા સુધીની સહાય નમો સરસ્વતી યોજનાની અંદર સ્કોલરશિપ રૂપે આપવામાં આવશે.